ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજનું સવારનું વાતાવરણ બહુ મસ્ત છે. જોઈ લો, એકદમ ક્લાઉડી વેધર છે. વરસાદ આવે ને તો મજા આવી જાય, કેમ કે આપણે છે ને પાન બધું તૈયાર જ રાખ્યું છે. અને અહીંયા જો ફૂલ પણ આવી ગયા છે એકદમ મસ્ત. એક આવું થઈ ગયું, ખબર નહીં કેમ. અહીંયા થોડા કાંદા પડ્યા હતા ને તો એમાં આમને નાખી દીધા છે. અને ફૂલ અમે તોડીને જઈએ નીચે. આમાં ફૂલ નહીં આવતા, ખબર નહીં કેમ. આવડું આખું મસ્ત લીલું થઈ ગયું પણ ફૂલ નથી આવતા. હવે કાંઈક એની સુવિધા કરવી પડશે. અને પૂરતું જમવાનું નથી મળતું એવું લાગે છે. તો હવે ફૂલ તોડીને આપણે નીચે જઈએ. તો જો ભાઈ એકદમ મસ્ત છે ને ફૂલ લઈ આવ્યો છું. હવે આપણે અહીંયા મંદિરમાં ચડાવી દઈએ આને ફૂલને. અને પછી આગળ શું કરવાનું છે ને મેં કંઈક વિચાર્યું છે કહું. તો આજે છે ને કેરી હમણાં વધારે પાકવા માંડી છે, તો હું એવું વિચારું છું કે કેક બનાવું. કેક કેવું? અરેબિયન મેંગો પુડિંગ એવું કંઈક બનાવું. તો જોઈએ મમ્મી હા પાડે છે કે નહીં. ઇટ્સ ઓલ ડિપેન્ડ ઓન હર કે હા પાડે કે નહીં તો જ હું બનાવીશ, નકર તો નહીં બનાવું. તો લેટ્સ ગો. સવારમાં પાણી તો પીવું જોઈએ, ફૂકાય છે બોલીને. પછી આપણે કરીએ. હમણાં બહાર છે જાપડ કરે છે, અંદર આવે એટલે આપણે પૂછીએ. તો ભાઈ છે ને 9:45 થવા આવ્યા છે. અને અહીંયા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર માતાશ્રી એમનું કામ ખતમ કરીને અહીંયા બેસી ગયા છે માથું ઓળવા. હા, દિવસના 2 વખત કપડા બદલાવા પડે ને એવું લાગે. નથી લાગતું? હું તો 2 વાર રોજ કપડા બદલું, એટલો પરસેવો વળે. હે? હા. અને કાલ છે ને મારા 2 દીકરા ડખો થઈ ગયો હતો. કાલ ની પરમદી થયો હતો ને. આમાં મોટા પાયે ડખો થઈ ગયો હતો. અમે બે અબોલા લીધા હતા. આઉટ ઓફ ઝોન હતું. અમે 2 અબોલા લઈ લીધા હતા. તો પછી કાલ સાંજે છે ને અમે આઈસ્ક્રીમ ખાઈને સમાધાન કર્યું. દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત પૂણા પશ્ચિમમાં. આપડે કયું પૂણા પૂર્વ લાગે એ તો મને નથી ખબર. જીવો છો ને? હા, તો જીવો એટલે અમે પછી કાલે સાંજે મારી મમ્મી આઈસ્ક્રીમ ખવડાવીને સમાધાન કર્યું. ન બોલા તોડ્યા હે એમ. હે? અને મેં હમણાં કીધું એમ હમણાં મમ્મીને પૂછું આપણે કેરી એટલી બધી પાકી છે કાંઈ રે, તો હું એમ કહેતો હું અરેબિયન મેંગો પુડિંગ બનાવું. મજા આવશે ખાવાની. ઠંડુ હોય. તમે ન ખાતા પણ અમને ટ્રાય કરવા દે. આપણે આમાં કન્ટેન્ટ મળે નવું. તમને ખબર? હા, હું જ કહું હું બનાવું એમ. હે? જે મેં કીધું તો આપણે પેલા મમ્મીને પૂછવી આવી શું કે ઓલ ડિપેન્ડ ઓન હર. પેલા હું બનાવી લઉં, જો સારું બને ને તો ચાખવા બોલાવશું એને, નકર નહીં. બરોબર? ના, અમે રીલ બનાવવાની એટલે બોલાવો તો પડશે જ. ના છૂટકે એ હમણાં એડિટ કરશે ને એટલે કે હા બસ ને જોઈ લીધું ને. હે? હા હું હા આમાં ડખો પાછું બહુ મોટા પાયે થયો તો. આવ નાનો એવો નતો થયો. કા ઝોનમાં જોરદાર કે ઝોન એવો છે ને ઈ ઝોનમાં ગયો તો. હવે ક્યુ ઝોન છે ને મને નથી ખબર. તમે બધાને પૂછી લેજો કયા ઝોનમાં ગયો તો. હા, અને તમાર કોઈ જાય છે ઝોનમાં? હા, અમારા આવા ડખા આવતા જ રહેતા હોય મારી દીકરા. પાછા આમ બોલવાય નથી. કોઈ દી ત્યાં નથી. ના, પણ અમે પાછા બોલવાય મંડી એમ થોડીક વાર થાય ને. ઈ મીઠો ડખો હોય અને આ થોડો કડવો હતો. હા, મોટા પાયે થઈ ગયો ડખો. કડવો ડખો કોઈ કરતા નહીં. હા, અને સ્ક્રીન ઉપર કાળો કઈ આવી ગયો. કાળો ન, એ સ્ક્રીન સેવર ચાલુ થઈ જાય. લાંબો વિડિયો હાલે ને એટલે તો હું બનાવું ને પાછું ફાઇનલ મેંગો. તો એક કામ કરીએ એનો અલગ વિડીયો મૂકવો છે.
जो यही है देवी देख लो ओले इंस्टाग्राम में एक रील આવે છે પંખા સુધી આમ હાથ રાખ્યો હોય જો આમ આવી રીતે એટલે એમ લાગે કે આંગળી ઉપર પંખો ફરે અને પછી એમાં લખ્યું હોય છોકરી એટલે और कितनी हिंट दूं वत्स मैं ही देवी हूँ मेरी पूजा कर लो આ એવું હે હે મમ્મી આ રબર છે ને મોટું છે બો માણસ પાસે રબર તો ઘણાય પડ્યા છે આમ જોવો પણ એને વાપરવું જ આવે હાથી એવું ન હોય તને લાગે હું આટલું મોટું રબર કેમ વાપરતી હોય ની મને ખબર કેમ કેમ એટલે કેન યુ એક્સપ્લેન આ રબર મોટું હોય ને હા તો મારા હાથમાં નકર નો હાલે એમ હા પંચો કાંગળીઓ ને ટૂંકું રબર હોય તો આપણે આંગળીથી આમ ખેંચીને આમ વાળમાં નાખી દો મારે કાયદેસર હાથમાં નાખવું પડે રબર મોટું હોય તો જ છોટા વાળ મતલબ ફેશન કાળકામાં છે હા જો આ રીતે છે ને જો ભાઈ આ માથું ઓળતા શીખી લ્યો હાલો જો બધાને બિયાક છે એટલે કોઈ શીખવાનું જો આવે એ કઈક આવ્યું હમણાં હું પણ કઈક આ શું આવ્યું કઈક કાળું એવું અહીં અંદર ગયું આમાં કઈક જીવાય ગઈ ઉડીને આવ્યું ના કઈક હે ભલે નીકળી જાહે હવે જી હશે એ નીકળી જાહે ગરોળી હશે ના ગરોળી થોડી ઉડીને આવે કઈ જો રહ્યું કઈક મકોડા જેવું હે મકોડા ઉડે નહીં પણ પાંખું વાળા હોય ઉડે જ ને મકોડો થોડો પાંખું વાળો હોય જ ને સફેદ હા એટલે કન્ટિન્યુ કરો વાળ વળવાનું આ રબર છે હા એક મારે આમ કરીને આમ કરવાનું હા વાવાય તો ઓકે એક હાથ માટે એમને લાંબુ રાખવું હવે મને બેસતા ઓલું થાય જીવડું આવ્યું નહીં કાનમાં ખરી ગયું તો જો આ તું મને મકોડો છે મકોડો નથી કઈક બીજું છે આખું વાળો મકોડો છે કઈક બીજું છે જીવ હોય હવે હું એને મમ્મી હટાઈ ગયો મારી નાખું નહીં મારતો નહીં એમ મરાય નહીં જાતે વયું જાય પણ કાનમાં ગયું તો જાતે નો જાય આવું મોટું કાનમાં નો જાય મારે ફ્રેન્ડ ના કાનમાં વયું ગયું એમ ફ્રેન્ડ ના લગ્ન માં ગઈ હતી પછી રાઈટ એન્ડ દવાખાને લઈ ગયા વાંધો વયો તેલ નાખવાનું એટલે નીકળી જાય એવું હે હા તેલ નાખ દેવાનું તરત તેલ નાખીને કાન ઊંધું રાખવાનું એટલે ગમે એવું જીવડું હોય ઉપર પડ્યા છે મકોડા જેવું કરે હા તો કાઈ નહીં હાલો હવે A few moments later. તો જો ભાઈ રોનક ને તો કઈ કરવું નથી પણ હવે મારે કરવું પડે છે મેંગો પુડિંગ નું તો ન મેળ આવ્યું કેમ કે એમાં બ્રેડ આવતી હતી અને બ્રેડ વાળું અત્યારે ખાના નહીં થા મુझे तो अभी हम बना रहे हैं मैंगो शेक मैंगो शेक नहीं शेक हाँ शेक हाँ तो એના માટે છે ને મેં મમ્મીને કીધું કે પેલા હું ગાળી લઉં એમ રસ બનાવીને પછી આગળ બનાવું મમ્મી કે ના ગાળવાનું ન હોય ગાળા વગરનું મજા ન આવે મને રૂછા આવે ને હા હો રૂછા આવે હો ચાપલેસ અને એના માટે જો આપણે આઈસ્ક્રીમ અહીં આવી ગયો હે વેનીલા ફ્લેવરનો પ્યોર આઈસ્ક્રીમ વેનીલા મમ્મી બોલો ને ભાઈ અને ગાળી લો હજી એક વખત પૂછું હું છે ને હા પીલીન ગાળી આમ જોઈ લે આ જોઈ લો ગોળો પકડવાની રીત જોઈ લો પછી એમ કહેશે બહુ ગોળો ફૂટી ગયો એમ નહીં હા ત્યાંથી તો ગોળો પડે જ નહીં ગમે એમ થાય તોય તમે કઈ કઈ પડે આ બધું ખાંડ ને દૂધ ને આઈસ્ક્રીમ ને નાખીને બધું ભેગું પીવાનું હોય ભેગું પીવાનું યાર રોનક ને ખબર ન પડે હચોડી ગઈ ઈદ ને તને બહુ ખબર પડે છે તો હા તો મમ્મી તને કેરી નાખ દો ના ના ચાચુ થાય જો થાય કોઈ પીવું ને તો નાખી દેવું પડશે નાખી દેવું પડશે તો મેં એકલા એ થઈને કાપી લીધા છે રોનક આમાં જરાય કઈ મદદ કરી નથી મારો યોગદાન થાય ને કાઈ નથી પીવામાં યોગદાન થાય ને હું પી જાય આખો જાણું હા જોઈએ આપણે તો હવે આમાં દૂધ નાખશું આપણે મમ્મી પેલા હાટું લાવ્યા હતા મને અંદરથી કાઢવાના આળે થઈ જાય હાલવાની તો એના માટે થોડું ગમતું દૂધ નાખી દીધું છે નાખું બધા થોડું નાખો થોડું એવું બહુ વધારે નહીં બસ ફાટી જાય દૂધ તો શું કરું હવે નાખશું થોડું ગમતું આઈસ્ક્રીમ
તો મમ્મી આમાં કાજુ બદામ બી નાખી દીધા છે ને આઈસ્ક્રીમ ને દૂધ નાખી દીધું છે કાઈ મેં છે ઘેરી રોનકે ખાલી આઈસ્ક્રીમ લઈ આવી દીધું બીજું કઈ નથી અને આ લોકોના સેટિસ્ફેક્શન માટે છે ને જરા બંકી ખાંડ નાખી દેવાનું માનતા નથી ખાંડ વગરનું ખાવું ના ના મેં કીધું જ નથી ખાંડનું કઈ તું તો રેવા દે હું કે કહું જ નહીં કોઈ દી થોડી ગમતી ખાંડ મેં કીધું મધ નાખ દઉં તો મધ ય ન ખાવું નાખ દે ને થોડુંક નાખ દે નથી નાખવું બસ ને બસ નહીં રિક્ષા તો હવે આને હું પી લઈ લઉં જો આમ કરીને તમને ટ્રાન્ઝિશન બતાવું હારું. So we finally made it and now we are having it and we feel like a heaven. તો હવે છે ને આ તૈયાર છે આપણે અને એમાં આપણે આ નાખી દઈશું ઢોળાય નહીં એમ અહીંયા રાખીને નાખવું એટલે ઢોળાય નહીં બસ એવી રીતે હવે આ ગ્લાસે ભરી લેશું આપણે એ ઢોળાનું બસ આટલું જ રમત આખો ગ્લાસ ભરી હા હા ભરી લે આટલું ઢોળાનું બસ હાલો હવે આમાં છે ને આપણે બીજી વસ્તુ નાખશું બધી ઉપર આ હું નાખ્યું આઈસ્ક્રીમ ના તો ખબર નહીં મલાઈ ખબર છે આઈસ્ક્રીમ જ છે તોય પૂછે બસ વાંધો છે તને કઈ હા અપલકનો એટલે હઈ અપલકનો ક્રીમ નાખી દીધું છે હવે નાખે છે કેરીના ટુકડા ટુકડા હું શ્યોર નથી મને ભાવશે કે નહીં લે તે બનેવું તને તો ભાવવું જ જોઈએ ને બે જણાનામાં છે ને આપણે આ ફૂલના પાંખડા નાખી દેવું આઈ ડોન્ટ વોન્ટ હેવ ઇટ વિથ ફૂલ ઓકે જોઈ લેવાને નજીકથી લુક લઈ લેવાનો અંધારું પડે છે તો ભાઈ હવે માતાશ્રી છે ને ટેસ્ટ કરશે રોનકે તો કરી લીધું છે કેવું બન્યું છે મસ્ત મમ્મી હાલો હવે તમારો વારો એ તો આઈસ્ક્રીમ લીધું તમે આઈસ્ક્રીમ જ જાજુ છે આમાં ઉપર તો ઈ જ આવે ને તો નીચેથી થોડુંક લ્યો નીચેથી એમ થોડું લેવાય કેવું બન્યું છે મસ્ત લાગે મેં બનાવ્યું એમાં કઈ ઘટે નો જ ઘટે ને હા તો હવે એન્ડ કરી દઉં કરી દ્યો તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ